ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું સરસ મજાના મારા નવા બ્લોગમાં. આજે છે નવરાત્રિનો ડે 6 અને આજે આપણે ગરબા ગાવા જવાનું છે. કાલે પણ ગરબા ગાવા ગયા હતા, પણ આપણે કાલે બ્લોગ અધૂરો જ છોડ્યો હતો, એટલે હું અપલોડ નહીં કરું પણ હું કાલે ગરબા ગાવા ગઈ હતી. એના વિડીયોની ક્લિપ હું અહીંયા મૂકી દઈશ, તો તમે લોકો જોઈ લેજો. અને કાલે મેં શું પહેર્યું હતું એ પણ તમને આ ક્લિપમાં જોવા મળી જશે. અને આજે શું પહેરવાની છું એ પણ તમને સાંજની ક્લિપમાં જોવા મળી જશે. પણ એ મારો વિડીયો આવશે કાલે, તો તમે જોઈ શકશો કાલે. પરમ દિવસનો પણ આજનો પણ એ બંને વિડીયો કાલે જોઈ શકશો. અને આજે આપણે હજી નાહવાનું બાકી છે, ઘરનું કામ બધું પતી ગયું છે, જમવાનું થોડું ઘણું બની ગયું છે, થોડું ઘણું બાકી છે. પણ હવે આપણે કામ પતાવીને હવે થોડાક થાકી ગયા, તો હવે નહીં લઈશું. અને નહીં અને પછી રોટલીનો લોટ બાંધવાનો છે અને રોટલી બનાવવાની છે, શાક વઘારવાનું છે, દાળ ભાતમાં દાળ વઘારવાની છે. ભાત થઈ ગયા છે, આટલું થઈ ગયું છે, બાકી છે 11 વાગી ગયા છે. ફટાફટ નહીં લઈએ હવે. આજ તો બધું સાફ સૂફ કરતાં પડતાં 11 વાગી ગયા. હવે નહીં લઈશું. તમને એવું લાગતું હશે કે આ બહુ બધું બોલે છે, પણ હવે બોલવાનું તો આપણી આદત છે, ચૂપ તો આપણાથી રહેવાતું નહીં, એટલે આપણે બોલીશું તો ખરી. કંઈ નહીં, ચલો આપણે નહીં લઈએ, નહીં પછી મળીએ અને બના રહેજો બ્લોગમાં. તો આજે તમને આખો દિવસ હું શું કરું છું ને એ પણ તમને જોવા મળી જશે. અને આજે તો હું ટ્રાય કરીશ કે આખો બ્લોગ બનાવું. તો ચલો બ્લોગમાં બનાવ્યા રહેજો. અમારું બધું કામ પતી ગયું છે, જમવાનું બનાવી દીધું છે અને બધા ટિફિનો પહોંચી ગયા છે. અને હવે લાગે છે ભૂખ, પણ હવે થોડી વાર રહીને ખાઈશું, કેમ કે થોડીક તબિયત ઠીક નહીં એટલે. અને આ જો અમારા લાડકા દિયરનો કાલે બર્થડે હતો, તો અત્યારે અમને વાસી બર્થડેની ચોકલેટ ખવડાવે છે. એમ તો કાલે ખવડાવી હતી ચોકલેટ, પણ 50 પૈસાવાળી ખવડાવી હતી, રૂપિયાવાળી ખવડાવી હતી. અને આજે 5 સ્ટાર લઈને આવ્યા છે. થેન્ક યુ. એ અમારો થોડા શર્મિલા છે, એટલે વિડીયોમાં તો નહીં આવે. જો હું વિડીયો લઈએ તો એ ભાગી જશે, એટલે આપણે એમને બતાવવા નહીં. જે લોકોએ ઇન્સ્ટામાં જોયું હશે એ લોકોની મેં સ્ટોરી મૂકી હતી, એટલે જોઈ લેજો. દિયર અમારા જાણા સકાળ જ છે, વચમાં ભણે છે હજી. સારું હેડો તાણ હવે ચોકલેટ ખાઈ લઈએ, પગડી જાય પહેલાં, અને પછી અમે જમવાનું જમી લઈશું. આ તો અમે 2 શાક બનાવ્યા છે, કોબીનું ગવાર બટેકાનું શાક, દાળ ભાત રોટલી એ બનાવ્યું છે. પણ મારે તો ખાલી દાળ ભાત જ ખાવા છે, એટલે હવે આપણે 1 વાગશે ને એટલે દાળ ભાત ખાઈશું. કેમ કે અત્યારે તો તબિયત થોડી ઠીક નહીં, ઓળકાર જ આવ્યા કરે છે, એસિડિટી જેવું લાગે, એટલે થોડી વાર રહીને ખાઈશું 1 વાગે. ત્યાં સુધી આરામ કરીએ, ચોકલેટ ખાઈ લઈએ, થોડી વારે બ્રેક લઈને અલગ અલગ વસ્તુ ખાઈશું આપણે. ઓકે, ચલો મળીએ, બન્યા રહેજો બ્લોગમાં. એક પાર્સલ મંગાવ્યું હતું અમને, આવી ગયું છે, તો આપણે જોઈ લઈએ અમે શું આવ્યું છે. મંગળસૂત્ર આવ્યા છે 2, બાય 1 ગેટ 1 ફ્રી હતું. મારું મંગળસૂત્ર તૂટી ગયું એટલે પછી નવું મંગાવી દીધું. ને સાંજે તમારા ભાઈ હશે એટલે એ બંનેમાંથી ચૂઝ કરશે કે આ બંનેમાંથી અત્યારે ઘરમાં કંઈ પહેરવાનું. જોઈએ હવે. મને તો બંને ગમે છે એટલે જ બંને મંગાવ્યા હતા. તો જોઈએ સાંજે કયું પહેરવાનું, અને પછી હું તમને બતાવીશ કે સાંજે હું કયું પહેરું છું એ. બરાબર, ચલો સૂઈ જઈશું હવે. 1 વાગ્યો છે, બધું પતી ગયું છે ઘરનું કામ, તો સૂઈ જઈશું. અને પછી મોડો ઉઠીશું, ટ્યુશન કરાવીશું, પછી રેડી થઈશું ને ગરબા ગાવા જઈશું. ચાલો મળીએ. બીજા 2 પાર્સલ આવ્યા છે આપણા, જો હવે ખોલીને જોઈએ કાંઈ અંદર શું છે. મને ખબર નહીં એને અંદર શું છે, જોઈએ હવે ખોલી. સ્ટેન્ડ આવ્યું છે, એક જ આવ્યું આ સ્ટેન્ડ. હમણાં સાંજે લગાવીશું. આ રૂમાલ ભરાવાનું સ્ટેન્ડ છે.
બટરફ્લાય છે અહીંયા લગાડવાનું દિવાલમાં. બસ 2 પાર્સલ આવ્યા અત્યારે. તો આ બધા મારા ટ્યુશનના છોકરાઓ છે. આનું નામ હની, આનું નામ આરાધ્યા, આનું નામ આસ્થા. આસ્થા સીધી બેસ. હવે અમારું ટ્યુશન પૂરું થઈ ગયું એટલે હવે બધા જાય છે. અને હવે શું કરવાનું? ઘરે જાય ગરબા લેસન કરીને પછી ગરબા રમવા જજે. હા ચલો મળીએ. હજી આપણો ભૂત જેવા જ છીએ, કેમ કે રેડી નહીં થયા. હજી મારે ફરી માથું ધોવાનું છે અને પછી રેડી થઈશું. એટલે અત્યારે તો આપણે પહેલાં રસોઈ બનાવી દઈએ. અત્યારે હું ભાખરી બનાવું છું. હું અત્યારે ભાખરી બનાવીને પછી ભાતને રોટલી એવું વઘારવાનું છે ને પછી જમી લઈશું. જમીને પછી કામ પતાવીને અને પછી નહીં અને પછી રેડી થઈશું. બતાવું તમને હું શું પહેરું છું એ. ચલો એના માટે બ્લોગમાં જોડાયા રહેજો.